નમસ્કાર, હું યશ. ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. ડીસામાં બટાકાના થયેલા મબલખ ઉત્પાદને ખેડૂતોની ચિંતા વધારી છે. સાથોસાથ કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સ્ટોક પડી રહેતા અને ન મળતા ભાવોએ ખેડૂતો અને વેપારીઓને એક સાથે રોતા કરી દીધા છે. ખેડૂતો પરેશાન, વેપારીઓ બેહાલ. ખેડૂતોને નથી મળી રહ્યો બટાટાનો ભાવ. ઠરી ગયા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા. વાત બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસાની છે, જેના બટાટાના વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. છેલ્લા 4-5 વર્ષથી સતત બટાટામાં આવતી મંદીએ ખેડૂતોને આ વર્ષે પણ પડતા પર પાટું માર્યું છે. તળિયે ગયેલા બટાટાના ભાવો હાલમાં ₹2 કિલો વેચાઈ રહ્યા છે, જે લેવા કોઈ તૈયાર નથી. તો સારા ભાવની આશાએ કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા બટાટામાં પણ વધારો થતા હવે મૂડી જેટલા રૂપિયા પણ ન ઉપજે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોલેસ્ટ્રોલમાં બટાકા મૂક્યા છે, એનું ભાડું પણ આવતું નથી, તો ખેડૂતોને જવું કે એક બાજુ બેંકવાળા અમારી પાછળ પડી ગયા છે કે બેંકો તમે ભરો, ગમે તેમ કરીને ભરો, પણ પૈસા ક્યાં છે? પૈસા ના હોય તો ક્યાંથી ભરીએ બેંકો? બટાટામાં મંદીના કારણે છેલ્લા 3 વર્ષમાં 10 જેટલા ખેડૂતો અને વેપારીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજમાં હાલ 15 લાખ બોરી કરતા પણ વધારે બટાટાનો જથ્થો પડ્યો છે. ત્યારે નવા બટાટા આવવાની શરૂઆત થતાં જૂના બટાટાનો સ્ટોકનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉભો થયો છે. આ વર્ષે મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં છેલ્લા 15 દિવસથી બટાટાની માંગ ઘટી છે. ખેડૂતોને એટલી બેંકોવાળા પ્રેશર કરે છે, એમાં દેના બેંક તો એટલું પ્રેશર કરે છે કે ખેડૂતો હજી ખૂબ પરિસ્થિતિ ડેન્જર, ખૂબ આત્મહત્યાઓ કરશે. એના માટે સરકારે ખૂબ વિચારવું જોઈએ, નકર આ આખી ઇન્ડસ્ટ્રી જ ખતમ થઈ જશે. કોલ્ડ સ્ટોરેજમાં પડી રહેલો સ્ટોક અને બટાટાના ના મળતા યોગ્યતમ ભાવોના કારણે તાત પાયમાલીના કગાર પર આવીને ઉભો રહી ગયો છે. ત્યારે ફરી એકવાર ડીસામાં ગત વર્ષનું પુનરાવર્તન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બટાકાના સ્ટોકનો ભરાવો થઈ રહ્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં હવે બટાકા મૂકવાની જગ્યા સુદ્ધા નથી અને બીજી બાજુ બટાકાના પોષણક્ષમ ભાવો પણ વેપારીઓને નથી મળી રહ્યા, જેથી ખેડૂતો વેપારીઓ બંને હાલમાં પરેશાની ભોગવી રહ્યા છે. ડીસામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા આનંદ જયસ્વાલજી. આનંદ, બટાકાના સ્ટોકનો ભરાવો થઈ ગયો છે અને કોલ્ડ સ્ટોરેજમાં પણ હવે જગ્યા રહી નથી, તો માર્કેટમાં માંગ નથી તેથી નથી વેચાઈ રહ્યા કે પછી અન્ય કોઈ કારણ છે? જે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં બટાકાની અંદર જે લોકો ઇન્વેસ્ટ કર્યું તે લોકો હાલને સાતા પાણી રોવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠાની અંદર બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા આજુબાજુ ગત વર્ષે મબલખ ઉત્પાદન થયું હતું અને સારા ભાવની અપેક્ષાએ ખેડૂતોએ અને વેપારીઓ બટાકા આજે હતા જે ઉત્પાદન થયું તે તમામ સ્ટોરમાં સ્ટોર કર્યા હતા, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયા હતા. પરંતુ હવે બટાકાનો ભાવ એકદમ ગગડી ગયો છે. જે ખેડૂતોએ 3 થી 4 રૂપિયા બટાકા લઈને હાલ કિલો બટાકા લઈ અને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે એનો ભાવ અત્યારે 5-6 મહિના સુધી સંગ્રહ બાદ હવે જયારે 1-2 રૂપિયા બટાકું હાલ હોલસેલમાં વેચાઈ રહ્યું છે. એટલે કે ખેડૂતોને હાલમાં જે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યા હતા તેના ભાડા જેટલા પણ પૈસા નથી ઉપજી રહ્યા, જેના કારણે હાલમાં જે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા પડ્યા છે તે ખેડૂતો કોઈ લેવા આવતું નથી. હવે વાત એવી છે કે બનાસકાંઠાની અંદર જે નવો બટાકાનું ઉત્પાદન થયું છે તેની આવક શરૂ થઈ ગઈ છે. એટલે બટાકા જે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યા હતા તે 15 થી 20 લાખ કટ્ટા હાલમાં પડ્યા છે. નવા બટાકાનો સ્ટોક આવવાનો શરૂ થઈ ગયો છે. એના કારણે કોલ્ડ સ્ટોરેજના જે જૂના બટાકા ક્યાં ફેંકવા એ પણ એક મોટી સમસ્યા સર્જાઈ છે. અને આ જે છેલ્લા 3-4 વર્ષથી સતત બટાકાનો ભાવ નથી મળતો તેના કારણે ડીસાના આજુબાજુના જે કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ અને ખેડૂતોને અંદાજે 900 થી 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્યાર સુધી 3 થી 4 ખેડૂતો આત્મહત્યા પણ કરી ચૂક્યા છે આ મામલે. એટલે આ વખતે સરકાર આ મામલે કંઈ વિચારે અને બટાકાના કોલ્ડ સ્ટોરેજની અંદર જે લોકોએ બટાકા મૂક્યા છે એના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરે અથવા તો સરકાર ખેડૂતો માટે કે વેપારી માટે કંઈ વિચારે તેવું હાલ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જી જરૂરથી આનંદ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો જૂનો સ્ટોક હજુ કોલ્ડ સ્ટોરેજમાં છે તો અને બીજી બાજુ નવો સ્ટોક આવવાની શરૂઆત થઈ ગઈ છે બટાકાનો, જેના કારણે જૂનો જે સ્ટોક છે તેનો ક્યાં અને કેવી રીતે નિકાલ કરવો તે પણ સૌથી મોટો સવાલ છે. લોકસભાની ચૂંટણીઓ માટે તમામ પક્ષ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને તેથી જ શરૂ થઈ ગયું છે મિશન લોકસભા. તો
તો લોકસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે કવાયત તેજ કરી છે. હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને કોંગ્રેસે રોડ મેપ તૈયાર કર્યો છે. લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પહેલા જાહેર કરશે. કોંગ્રેસ 2 તબક્કામાં ઉમેદવાર જાહેર કરશે. પ્રથમ તબક્કામાં 10 થી 12 બેઠકો પર સહમતિ સધાશે. લોકસભા બેઠકના ઉમેદવારોને પાર્ટી અંદરખાને સૂચના આપી દેશે. જો કે લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ રણનીતિ બદલી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. ભૂતકાળમાં ટિકિટોને લઈને થયેલા આંતરિક ડખાને ડામવા કોંગ્રેસ આ વખતે 2 તબક્કામાં ઉમેદવારો જાહેર કરી શકે છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસની બેઠક ચાલી રહી છે, જેમાં લોકસભાની ચૂંટણી અંગે રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેઓ ઉમેદવારોની જાહેરાત કરી દેશે. સૌપ્રથમ 10 થી 12 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરશે અને ત્યારબાદ બીજા તબક્કામાં બીજી બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરશે. તો બીજી બાજુ ભાજપનું પણ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ગઈ છે. તો ભારતીય જનતા પાર્ટીનું પણ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તે રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહેશે. તો અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રણવ પટેલ અને મયુર માકડિયા. સૌપ્રથમ પ્રણવ, આપની પાસે આવવા માંગીશું અને સવાલ તે છે કે કોંગ્રેસ દ્વારા લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસની આ વખતે શું રણનીતિ છે? યસ, ચોક્કસ એ માની શકાય કે જે રીતે વિધાનસભા ચૂંટણીના જે અનુભવ થયા હતા કોંગ્રેસ પાર્ટીને અને છેલ્લી ઘડીએ જે નામો બદલવામાં આવ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું હતું. તે પણ એક સર્વેની અંદર બહાર આવ્યું હતું. ત્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ એક રણનીતિ બનાવી છે કે લોકસભાના જે ઉમેદવારો છે તે પહેલાથી જ પસંદ કરી દેવામાં આવે, તેના નામો નક્કી કરી દેવામાં આવે, જેને કારણે લોકસભાનો જે વિસ્તાર હોય છે તે મોટો હોય છે, તેથી પોતાના જે સંપર્ક છે તે પાર્ટીમાં કરી શકે. તેની રણનીતિના ભાગરૂપે જ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે નક્કી કર્યું છે કે 2 તબક્કામાં કોંગ્રેસ પાર્ટી પોતાના જે 26 જે બેઠકો છે ગુજરાતની અંદર તેના ઉમેદવારો પસંદ કરશે. તેની અંદર પ્રથમ તબક્કાની અંદર 10 થી 12 બેઠકો એવી હશે કે જે સિંગલ નામ કોંગ્રેસ પાર્ટીમાંથી જે જિલ્લા સ્તરથી નામ આવશે તે જશે અને તે દિલ્હી હાઈકમાન્ડમાં મોકલવામાં આવશે. એવા 10 થી 12 સીટો પસંદ કરવામાં આવશે. અને આજે પ્રદેશ પ્રમુખે પણ જાહેરાત કરી છે કે લોકસભા માટે કોંગ્રેસે પોતાની તૈયારી શરૂ કરી છે. તેને લઈને જે જનમિત્ર પ્રોજેક્ટ હોય કે શક્તિ પ્રોજેક્ટ હોય તેની રિવ્યુ બેઠક આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં મળી રહી છે. અને સાથે એ પણ વાત થઈ રહી છે કે જે સિનિયર નેતાઓની જે દિલ્હી ખાતે બેઠક મળી હતી થોડા દિવસ પહેલા, અહેમદ પટેલ હોય કે પ્રભારી હોય કે જે પૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખ, આ તમામ જે સિનિયર નેતાઓ દિગ્ગજ નેતાઓ વચ્ચે એક બેઠક મળી, તેમાં પણ એક સૂર આવ્યો હતો કે અત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના 10 ઉમેદવારો નામ જાહેર કરી દે, કારણ કે જે લોકસભાનો વિસ્તાર મોટો છે તે પોતાનો પ્રચાર પણ કરી શકે અને પોતાના જે વિસ્તારની અંદર જે કકડાટ ઉભો થતો હોય છે, જે નારાજગી ઉભી થતી હોય છે, તેને કોંગ્રેસ પાર્ટી પહેલા સમયની અંદર તે ડામી શકે. આ તથ્યોને સાથે જ કોંગ્રેસ પાર્ટીએ પોતાની રણનીતિ બનાવી છે અને તેના જ ભાગરૂપે કોંગ્રેસ આજે રિવ્યુ બેઠક બોલાવી છે. બપોર બાદ જિલ્લાના પ્રમુખો, શહેરના પ્રમુખો સાથે મિટિંગ મળશે અને આવતીકાલે ખુદ પ્રદેશના જે પ્રભારી રાજેશ સાતવ છે તે ગુજરાતના પ્રવાસે આવશે અને સતત બેઠકનો ધમધમાટ રહેશે. અને સૌથી મોટી વાત એ પણ બહાર આવી રહી છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. અનેક જે કોંગ્રેસ પાર્ટી યાત્રા કાઢવા જઈ રહી છે તે યાત્રાની અંદર તેઓ ખુદ ભાગ લેવાના છે અને સાથે જ અન્ય પણ કાર્યક્રમો કોંગ્રેસ પાર્ટી ઘડી રહી છે. તેથી ચોક્કસ એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટી ફૂકી ફૂકીને પોતાનું જે કહી શકાય કે વાત છે તે કરી રહી છે, કારણ કે જે અનુભવો થયા હતા વિધાનસભા ચૂંટણી સમયે, જે છેલ્લી સમયે નારાજગી થઈ હતી, તેને લઈને ક્યાંક ડેમેજ થયું હતું કોંગ્રેસ પાર્ટીને અને સત્તાથી દૂર રહી હતી. તેથી આ વખતે જે 26 બેઠકો છે તેની અંદર તેની પહેલા કોંગ્રેસ પાર્ટી આ તમામ રણનીતિના ભાગરૂપે જ અત્યારથી જ પોતાનું લેસન છે તે તૈયાર કરી રહી છે. તેના જ કારણે કદાચ આવનારા સમયમાં જ્યારે કોઈ પણ સમય ચૂંટણી જાહેર થઈ શકે છે, માત્ર ગણતરીની દિવસો જ બાકી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાની આ કવાયત છે તે તેજ કરી છે અને લોકસભાના ઉમેદવારોની પસંદગી લઈને 2 તબક્કામાં કરશે અને પહેલા તબક્કામાં 10 થી 12 નામો જાહેર થઈ શકે છે. જી પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલમાં મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. દિલ્હીમાં મિશન ગુજરાત પર ચર્ચા કરવામાં આવી રહી છે.
ભાજપના અધિવેશન દરમિયાન બેઠક મળી શકે છે. તો જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ કોર ગ્રુપ સાથે બેઠક મળશે. તો અમારી સાથે અમારા સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના તેમજ પ્રધાનમંત્રી પણ તેમાં હાજરી આપશે અને ગુજરાત ઉપર ખાસ ચર્ચા કરવામાં આવશે. કેટલું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતમાં કયા કયા મુદ્દાઓ પર મુખ્યત્વે ચર્ચા થઈ શકે છે? જી બિલકુલ યસ, તમને જણાવી દઉં કે 2 દિવસનું આ રાષ્ટ્રીય અધિવેશન છે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બંને સામેલ થવાના છે. સાથે જ જો વાત કરીએ તો મિશન ગુજરાત અંગે પણ ખૂબ મહત્વની ચર્ચા આ જે રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે ત્યારે અલગથી એક મીટિંગ પણ થવા જઈ રહેલી છે અને તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહેલી છે. મિશન ગુજરાત અંતર્ગત ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠકો ફરીથી જીતવા અંગેની જે રણનીતિ છે તે ઘડવામાં આવશે. સાથે જ જો વાત કરીએ તો ગુજરાતની અંદર જે જુદી જુદી લોકસભાની અંદર સંસદ સભ્યોનો રિપોર્ટ કેવા પ્રકારનો છે, તેમની કામગીરી કેવા પ્રકારની છે અને પ્રજા શું ઈચ્છે છે તેમના માટે તે અંગે પણ તેમને અવગત કરવામાં આવશે. સાથે જ જો વાત કરીએ તો ઓમ માથુરને ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવેલી છે, ત્યારે ઓમ માથુર પણ આ બેઠકની અંદર સામેલ થશે અને જે સમગ્ર જે રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે. જે સવર્ણ અનામત આપવામાં આવેલી છે તો તેનો ફાયદો ગુજરાતની અંદર કઈ રીતે મળી શકે છે? 2017ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેની અંદર પાટીદાર અનામત આંદોલન ખૂબ મોટો પ્રશ્ન એ ભાજપ સામે આવેલો હતો ને તે જ કારણોસર તેમની જે સીટો છે તેની અંદર ઘટાડો થયેલો હતો. ત્યારે હવે સવર્ણ અનામત એ આપી દીધેલી છે, ત્યારે પાટીદાર અનામતની શું સ્થિતિ છે તે અંગે પણ અવગત કરવામાં આવશે અને પ્રદેશ કોર ટીમ સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને એ મીટિંગ કરે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહેલી છે અને મિશન ગુજરાત અંતર્ગત 26માંથી 26 સીટ મેળવવા માટેની જે રણનીતિ છે અને જીતનો મંત્ર છે તે આપી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહેલી છે. જી જરૂરથી મયુર, આભાર આપનો અને પ્રણવ આપનો પણ આભાર તમામ માહિતી આપવા બદલ. તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને પક્ષોએ લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લોકસભાની ચૂંટણીના ભણકારા વાગવાની હવે શરૂઆત થઈ ચૂકી છે. આપનું સ્વાગત છે. સમાચારો વડોદરાથી. ઉત્તરાયણને લઈને વડોદરામાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. શહેરના 4 ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઊંધિયું, જલેબી, ચીકી બનાવતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ દરમિયાન ઊંધિયું, જલેબી, ચીકી તે તમામ વાનગીઓ લોકો આરોગતા હોય છે, ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ફરીદ ખાન. જે ફરીદ, આરોગ્ય વિભાગ સતર્ક થયું છે ઉત્તરાયણ પહેલા કયા કયા વિસ્તારોમાં રેડ કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે? યસ, ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉત્તરાયણના પર્વ દરમિયાન જે જલેબી, ખાસ કરીને ઊંધિયું અને ચીકીની જે ડિમાન્ડ જે છે સ્વાભાવિક છે કે લોકો ખરીદતા હોય છે, ત્યારે બજારમાં ખાદ્ય પદાર્થોથી બનેલી ચીકી, જલેબી અને ઊંધિયું જે છે તેનું વેચાણ ના થાય તેને સંબંધિત આજે આરોગ્ય વિભાગે 4 ઝોનની અંદર જલેબી, ઊંધિયું અને ચીકી બનાવતા ઉત્પાદકોના ત્યાં અને વેચાણ કરતા આ જે શોપ છે ત્યાં આગળ કાર્યવાહી હાથ ધરી છે. 4 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તાર, નિજામપુરા, ઓલ્ડ પાતા રોડ, માજલપુર, રેસકોર્સ, આ તમામ વિસ્તારોમાં અલગ અલગ અધિકારીઓ જે આરોગ્ય વિભાગના છે 4 ટીમ બનાવીને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. તમામ જે ખાદ્ય પદાર્થો છે તેના નમૂના લેવામાં આવ્યા છે, હવે તેને લેબમાં મોકલવામાં આવશે. ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને યસ જે છે તે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જી જરૂરથી ફરીદ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ. મહુવામાં પવન ચક્કીના વિરોધમાં સ્થાનિકોએ હંગામો મચાવ્યો છે. સાઇટ પર કામ કરતા વ્યક્તિને માર માર્યો છે. પવન ચક્કી હટાવવા 6 મહિનાથી આંદોલન ચાલુ રહ્યું છે અને આંદોલનના પગલે હાર્દિક પટેલે પણ મુલાકાત લીધી હતી. આંદોલનના પગલે સ્થાનિક લોકો ઉગ્ર બન્યા છે અને સાઇટ ઉપર કામ કરતા કર્મીને પણ માર માર્યો છે. તમામ ઇજાગ્રસ્તોને હનુમંત હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલ ઘટના સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અનિલ માઢક. અનિલ, શા માટે આ પવનચક્કીનો વિરોધ કરાઈ રહ્યો છે? શું માંગ છે ગ્રામજનોની?
જીએસ ખાસ કરીને કહી શકાય કે આ પવનચક્કી દ્વારા જે ઉર્જા ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ સરકાર દ્વારા જે કંપની દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ તેના કારણે અહીંયા જે સ્થાનિકોમાં જે રાત્રે શું કહેવાય ભણકારા આવે છે, ભણકારાને કારણે બાળકો ભણી નથી શકતા, એ બધી વિવિધ માંગ સાથે ગ્રામજનો જે છે મહુવા કટકરબંધ લાઇટ હાઉસ વિસ્તારના લોકો જે છે એ બધા છેલ્લા 7 મહિનાથી પ્રાંત કચેરી ખાતે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની એમની માંગ જે છે સ્વીકારવામાં ન આવી અથવા ધ્યાન દેવામાં ન આવ્યું એવું ચોક્કસ પણ કહી શકાય, જેના કારણે આજે બધા તમામ ગ્રામજનો જે છે એ કંપનીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી જે ચાલુ હતી એને બંધ કરાવવા ગયા હતા અને નાનું મોટું ઘર્ષણ થવા પામ્યું હતું, જેના કારણે જે જેસીબી હતા ત્યાં આગળ સ્થાનિકોના એ બધા તોડી નાખવામાં આવ્યા હતા ગ્રામજનો દ્વારા અને 17 થી 18 લોકોને જે છે તે ઈજાઓ થવા પામી છે અને આ તમામ લોકોને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. યસ જી જરૂરથી અનિલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ. સુરતમાં ભરીમાતા વિસ્તારમાં મારામારી સર્જાઈ છે. સોસાયટીમાં ઓર્ગેનાઇઝર કબજો લેવા જતા બબાલ થઈ. જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી થઈ છે. જમીન માલિકે પોલીસ બોલાવી અને ત્યારબાદ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ભારતનો સૌપ્રથમ વાઈફાઈ કનેક્ટેડ તાલુકો ગણાતો સાબરકાંઠાનો પોશીના હાલ કોમામાં સરી પડ્યો છે. પોશીના તાલુકામાં વાઈફાઈ સુવિધા ઠપ્પ થઈ ગઈ છે. નબળા નેટવર્કના કારણે ડુંગરા પર ચડવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. આયુષ્યમાન ભારતની કામગીરી કરતા ઓપરેટર્સે કામગીરી કરવા માટે ડુંગરે ચડવું પડે છે અને હાલ ડુંગરા પર સેટઅપ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ડુંગર પર લાકડાનો થાંભલો બનાવી ડોંગલ મૂકવામાં આવ્યું છે. તો આ તરફ કાર્ડ કઢાવવા આવતા લાભાર્થી આદિવાસીઓએ પણ ડુંગર ચઢવા પડે છે. તો સાબરકાંઠાનું અને ભારતનું સૌપ્રથમ વાઈફાઈ કનેક્ટેડ ગણાતો તાલુકો પોશીના, ત્યાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ઈશાન પરમાર. જી ઈશાન, જે તે સમયે વાઈફાઈ કનેક્ટેડ તાલુકો કહીને વાહવાઈ તો મેળવી લેવાય, પરંતુ હાલમાં સ્થાનિકો પરેશાની જ ભોગવી રહ્યા છે. શું પરિસ્થિતિ? જી, આ ચોક્કસ જણાવ્યું કે સાબરકાંઠા ખેતોમાં અને પોશીના તાલુકાએ વાઈફાઈ જાહેર કરવામાં આવ્યો હતો આનંદીબેન પટેલના હસ્તે. ત્યારબાદ અહીંયા કોઈ વાઈફાઈ જેવી સુવિધા કોઈ જોવા જ નથી મળતી. શિક્ષકોને ડુંગર ઉપર ચડીને હાજરી પૂરી પડે છે. તો જે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે એ લાંબી લાઈનો લાગી છે. આમ તો ખાસ કરીને લોકોને લાંબી લાઈન તો આમ તો ડુંગર ચડતા જ હોય છે, પરંતુ આ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પણ ડુંગર ઉપર ચડીને કામગીરી કરી રહ્યા છે. તો સાથે જે કર્મચારી છે તેમને પણ ડુંગરનો આશરો લઈને રાઉટર ડુંગર ઉપર ઝાડ સાથે બાંધીને કામગીરી કરવી પડી રહી છે. યસ જરૂરથી ઈશાન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધી વડોદરામાં ગાદલાના ગોડાઉનમાં આગ લાગી છે. અજબડી મિલ પાસેની ઘટના છે. ફાયર ફાઈટરે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. કોઈ જાનહાનિ સર્જાઈ નથી. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું હાલમાં પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. વડોદરામાં ગાદલાના ગોડાઉનમાં આગ લાગી છે. અજબડી મિલ પાસેની આ ઘટના છે. ફાયર ફાઈટર્સે આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે અને ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પણ ગઈ છે. કોઈ જાનહાનિ અત્યાર સુધી નથી થઈ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગળ વધી અમદાવાદની કામેશ્વર સ્કૂલની મનમાની સામે આવી છે. ફી ન ભરતા બાળકોને શાળાએ પરીક્ષાના દિવસે જ બહાર બેસાડી દીધા. 365 બાળકોને પરીક્ષા ન આપવા દઈ ક્લાસરૂમની બહાર બેસાડી દેવાયા. તો વિદ્યાર્થીઓના વાલીઓનો આક્ષેપ છે કે તેમને ફી ભરવા માટે કોઈ પણ પ્રકારની જાણ કરાઈ જ નથી. એફઆરસીના નિયમ પ્રમાણે નોટિસ બોર્ડ પર પણ સૂચના નથી અપાઈ. જે વિદ્યાર્થીઓના વાલીઓએ ફી ભરવાની બાંહેધરી આપી તેમને પરીક્ષા આપવા દેવાઈ, તો બાળકોને બહાર બેસાડી દેવાયા હોવાનું ખુદ શાળાના આચાર્યએ પણ સ્વીકાર્યું છે. बोला बाहर निकाला नाम लेके कि एग्जाम नहीं देने देंगे अगर फीस नहीं भरोगे तो. फिर बाहर बैठा लिया मैम ने, फिर ऊपर लेके गए थे रूम में. फिर सर आए थे, सर ने बोला था एक दिन पटक नहीं चकाओगे तो कुछ नहीं हो जाएगा, फीस भर देना. मम्मी पापा है ना, उनको बोला झगड़ना नहीं. कितनी फीस बाकी है तुम्हारी? 4000. परीक्षा एग्जाम देने ही नहीं दिया है? नहीं. पेपर शुरू हुआ था कि नहीं हुआ था? हो गया था मगर दिया ही नहीं.
मतलब सप्लीमेंट्री तुमको दी गई? नहीं दी गई। कितने बच्चे कितने बच्चों के एग्जाम नहीं देने दिए? ऐसे होंगे बहुत सारे। મારી ફીસ બાકી હતી 1 મંથની, એટલે મને એક્ઝામ દેવામાં નહોતી આપી. 20-25 જણા હતા તમારા ક્લાસમાં. હા. પછી તે શું કરેલું? પછી અમને અહીંયા બહાર બેસાડ્યા હતા, એટલે હું પછી તમને ફોન કરવા આવી હતી મારા પપ્પાને ફોન કરવા નીચે આવી હતી. પપ્પાને શું કીધું? પપ્પાને કીધું કે આ લોકો અમને એક્ઝામ નથી દેવા દેતા. એ લોકો કહે છે કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા કે મોબાઈલના પહેલા દ્વારા અમે તમને મેસેજ આપેલો, મને કોઈ પણ મેસેજ કે કોઈ પણ કોલ આવેલો નથી. એ લોકો એમ કીધું કે જે એક્ઝામનું ટાઈમ ટેબલ હોય છે એમાં નીચે લખીને આપેલું છે. નીચે લખીને આપેલું છે તો એવું લખીને આપણે આપ્યું કે તમે ફીસ નહીં ભરો તો એક્ઝામ નહીં દેવા દઈએ અમે તમને. કેટલી ફી છે વાર્ષિક? વાર્ષિક ફી છે આ લોકોની 15,000 રૂપિયા. લાસ્ટ 3rd ક્વાર્ટરની 4,000 રૂપિયા ફી બાકી છે, અને લોકોએ એક્ઝામ દેવા માટે મારી બેબીને ના બેસવા દીધી. आज हमने ये एक्शन जो फीस बाकी वाले बच्चे थे उनके पेरेंट्स को 4 तरीके से 1.5-2 साल से हम फ़ोन कर रहे हैं, बुला रहे हैं. फीस बाकी होने की वजह से वो नहीं आ रहे. हमको यहाँ उनको बुलाने के लिए आज फ़ोन करके उनको बुलाया, एग्ज़ाम नहीं देंगे ऐसा करके बोला, तब जाके वो पेरेंट्स मिलने आए हैं.